પડે. તમારે આમાં જ પૂરી દેવા આરોપીઓને કેજરીવાલ માં મઢડા વાળી ના સાહેબ ની પૂછો જદી વા કરી થાય લીલા લે પરવી ના સાહેબ જાન મારું રાજી કરે એ બાકી ભાઈ લીલા લે થઈ જાય જો મારા પરવી ના સાહેબ ને આઈ બાજુ ની ટલાડા ગામતી જદી મોજમાં પણ જદી આયો પરવી ના સાહેબ જદી મોજમાં અને જદી આયા ટલાડા ગામતી યા એ પણ આયા જદી આજ કેજરીવાલ માં એ પણ જદી કેજરીવાલ માં જીતી જવાના મોજ મારે જદી પરવી સાહેબ રંગ માને જદી આવા દયો 500 વારી જાનમાં એ પણ લીલા લેર થાય આજ કેજરીવાલ માં એ પણ જદી આવા દયો યાદ ભારત ને 500 વારી જાનમાં તમારી આશા છે મારો બોલો જય શ્રી રામ. ખોટો કેસ કરવામાં આવ્યો છે, હુડકી ચલાવવામાં. આખા ભારતમાં ક્યાંય કેસ નથી થયો. પિયુષભાઈ હોય, પ્રવીણભાઈ હોય, બાલુબાપા હોય, ટોટલ 9 આગેવાનો ઉપર જે કેસ થયો છે એ કેસમાં આજે સામે હાલીને જઈએ છીએ કે પોલીસ સ્ટેશને કે તમારે જે ધરપકડ કરવી હોય કરી લો, જે ફાંસીને ફાંદીએ લટકાવવા ત્યાં લટકાવી લો. હવે તમારી ધરપકડથી કે તમારી અટકાયતોથી તમારી ફરિયાદોથી પિતા નથી. ભાજપની ફરિયાદોથી આપણે પિતા નથી. એટલા માટે સામે ચાલીને જઈએ છીએ. અહીંયાથી બધા આપણે જવાનું છે. વધારે વિશેષ અહીંયા ચર્ચા નથી કરવાની. પોલીસને કહેવાનું છે તો ધરપકડ કરો. અમે બાબા સાહેબના પુતળામાં સ્ટેચ્યુને ન્યાય કરી અને અહીં આવીએ છીએ ત્યાં સુધી ઊભો, પછી આપણે અહીંયાથી પ્રસ્થાન કરીએ છીએ. સામે છે અમારે ધરપકડ કરવા આવ્યા છે. બધા ધરપકડ કરાવી લે. અમારે ધરપકડ કરાવી દેવી છે. 8 જણા ઉપર ફરિયાદ થાય, 9 જણા ઉપર 9 જણા ઉપર ફરિયાદ થાય. સરકાર જે છે એ અમારે ધરપકડ કરી. અમે ધરપકડ માટે જ આવ્યા. અમને સરપંચને ફરિયાદ આપી અમે ફરિયાદ થઈ છે એટલે અમારી ધરપકડ કરી. હવે 9 જણા ધરપકડ કરી. નિયમ પ્રમાણે તમે ધરપકડ કરાવવા જ આવ્યા. અમારે ટૂંકમાં તમને 2 દિવસ 10 દિવસ 15 દિવસ આવીએ, કઈ વાંધો નહીં. ધરપકડ કરવાની પણ ટૂંકમાં
પ્રોસેસ અમારે બીજી નોટિસ વાળી પ્રોસેસમાં અમારે નથી. અમે ધરપકડ કરવા આવ્યા છે. ધરપકડ કરી દો. કાયદા બહાર સાહેબ જવાની વાત જ નથી. ફરિયાદ થઈ છે, ધરપકડ તો થાય ને. ફરિયાદ થઈ ધરપકડ તો થાય. ધરપકડ કરી નાખો ને તો મોડી શું કરવી? અટક કરી નાખો ને બા. એટલે ભાજપ વાળા માથાકૂટ મટે. અમારે હેરાન પેલી કરી નાખો ને મોડી શું કરવી આપણે પછી કરવી ના કરતા હાલો આગેવાની આ પ્રોસેસ છે. અમે ચાલીને આવ્યો તો ધરપકડ ઓરી લે એટલે વાત થાય પૂરી. હાલો ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન. જય કિસાન. જય જવાન. જય કિસાન. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. જય જવાન. જય કિસાન. જય જવાન. જય કિસાન. આમ આદમી પાર્ટી જિંદાબાદ. 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 जिंदाबाद जिंदाबाद जीतेंगे 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 मातरम 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 भारत माता की भारत माता की ભાઈ નવા નવા આવો ને આગળ નવ મૂર્તિયા નવ ઓઢ હે જીમ તું અહીંયા રહેજો. हेलो નહીં એને ઉપર નહીં બાજુ સાઈડ ની જોડે બંધ છે. આરોપી છે કે ઉમેદવાર? હા હાલો આરોપી આવી ગયો આરોપી ફોટા પાડ વિડીયો ઉતારે. ફોટા પાડ વિડીયો ઉતારે. ભાઈ કિશોરભાઈ અહીંયા આવો ને બાજુ કોણ રાખો તો પછી આપણે બહાર બેવાનું અહીંયા છે કે હા નીચે તો બીજા બધા બેન અમે આરોપીઓ છે સાહેબ. અમારે શું છે ટિફિનની વ્યવસ્થા કોણ કરશે? જોબ તો કરવી છે. નહીં બીજા બે અમારી
ધરપકડ કરી નાખો એટલે બેટર છે આરોપી નામ એની પ્રોસેસ કરી નાખી પ્રોસેસમાં ધરપકડ લીગલ પ્રોસેસ થશે લીગલ પ્રોસેસ બે જ વસ્તુ ધરપકડની પ્રોસેસ કરી નાખો કાર્યવાહી કરે એટલે બધા આ તો 9 જણા પર કોની બીજા ક્યાં હોય પણ તમે ગામમાં ડિસ્ટર્બન્સ નહીં વાત નહીં કરો જલ્દી પૂરું કરો ખરેખર બહાર નીકળવાની છે ખરેખર મને આ મને મારી કામગીરી કરવા દો તમારી કામગીરીમાં યોગદાન આ પણ ડિસ્ટર્બ થાય છે ભાઈ આમાં એ ત્યાં 9 જણા બરાબર આ એક અંદર 9 જણા પણ નીચે બેસું શું વાંધો બધા બીજા 9 થી વધારે અંદર નહીં જતા ખરેખર બધા કોણ નીચે જતા મારી વાત સાંભળો 9 સિવાય અંદર નહીં આવે તમે જે તમારી પ્રોસેસ પણ એ વસ્તુ પણ કોણ આ બધા મીડિયા 9 સિવાય અંદર હા બાકી તો આરોપી નો બીજા બધા નીચે અમારે જવું નથી અમારે ધરપકડ કરાવી અમારે 9 આમાં કોઈ જામીન દેવાનું નથી અમારે 9 ને ધરપકડ કરાવી અને એફઆઈઆર માં ઉમે જામીન જ હોય ને આધાર કાર્ડ બધા પાસે છે કે મીડિયમ જરૂર નહીં પડે હવે એવું ધરપકડની પ્રોસેસ કરો બધા જેટલા ભેગા એવા ને ઉપાડ્યું કોઈ એ વાત નથી આરોપી તરીકે કેસ કાઢી નાખે આપણે 9 જણા છે ને એને મને પૂરા નામ લખો અરે તમારું નામ ઉંમર જાતે બધી અમારી વિનંતી એ છે વિનંતી એ છે કે અમારી ઉપર એફઆઈઆર થઈ છે એફઆઈઆર થઈ એટલે નિયમ અનુસાર જામીન આપવા પડે જે પ્રોસેસ પણ અમારી પોતાની એવી ઈચ્છા છે કે અમારી બધાની ધરપકડ પછી જેથી કોર્ટ અમને છોડે નથી ભગવાન ભરોસે બે વાત થાય પણ અમારી બધાની 9 ધરપકડ કરો એટલે ભાજપ વાળા શાંતિ આધાર કાર્ડ પ્રોસેસ ચાલુ થાય અમે તમને આધાર કાર્ડ ની પ્રોસેસ જશે આમાં કઈ જણે સમય ખબર અમાર નોટિસ આપવા પણ ગુનો છે જો અમારે બહાર નથી કોઈ તમે તમારી 100 અમે હું શું કહું છું તમારી ઈચ્છા છે તમારી ધરપકડ કરનો વેરસ કરનો તો છે ને અમે નોટિસ આપો તમે પણ આજે નો કરવું છે કામે નિયમ છે નિયમ ધોરણ ભાઈ અમે આજે નથી કરી શકતા અમે બોલે નોટિસ આપી બરોબર તો એફઆઈઆર સામે પણ નિયમ પ્રમાણે કરવું પડે બધું અમારે પણ તો નિયમ પ્રમાણે એફઆઈઆર કરી તો નિયમ પ્રમાણે એરસ કરી દો અમે નિયમ પ્રમાણે અમારે એરસ થઈ જ જાવ પણ નિયમ પ્રમાણે કરી શકે ને અમારે તો જેલમાં જવાનું બહાર તો પાણી દેખાય બહાર નથી જેલમાં જવાનું ભાઈ બરોબર અમારે બહાર દેખાય પાણી દેખાય ખોટી માથા કઈ વાત અમે તમે એક બોલો ને હું એક અહીંયા શું છે આમાં તો ધરપકડ થાય નહીં બરોબર તમારું અહીંયા ચાઇનેશન ભરી અને તમે નોટિસ આપવામાં આવશે અમને અમારે ઈ થાય પણ નિયમ પ્રમાણે થાય છે ને તો એફઆઈઆર કામ થાય એફઆઈઆર નિયમ પ્રમાણે પણ ફરિયાદ આપ પેલે પણ થઈ અમારી અમે એમ કહીએ છીએ અમારા 9 ની ઈચ્છા છે એફઆઈઆર થઈને ધરપકડ કરી આ તો અમે ન કહી શકીએ ને ભાઈ કોઈ થાય ભાઈ હું કોર્ટ ઉપર નથી તમે નિયમનું પાલન ન કરો તો ધરપકડ થાય તમારે ધરપકડ એવું હોય તો નોટિસ આપો આજે ન તમે ન આવો તો ધરપકડ થાય અમારી તમને ઈચ્છા છે અમે તમને એવું તો લેખિતમાં આપીએ અમારી ઈચ્છા છે તમારી ન કહી શકીએ ને અમે તમારા ઉપર અધિકારી વાત કરો અમારે ધરપકડ કરવી ન થાય પણ કેવી કરી શકીએ ધંધા તો કરવી છે અમારે તો શું કરવું એ પણ તમે નોટિસ કાઢશો અમે તમે ધરપકડ કર્યું છે ને તો આજે નોટિસ નિયમ છે ભાઈ એનું તમને કારણ અમારો અટક જેવું જ નથી અહીંયા તો ઓલું અંદર અમારે નિયમ નથી
નથી લઈ શકતા ને અંડરબ્રિજનું પાણી અટાણે રહીએ તો દેખાય અમે અંદર કરી જવું સાહેબ પ્રવીણભાઈનો સ્વભાવ એવો છે અંડરબ્રિજનું પાણી લોકો સહન નહીં કરી શકે એનો પ્રવીણભાઈનો સ્વભાવ એવો હું શું કહું છું પણ અમે નિયમ લઈ શકીએ એટલે એ ધરપકડ કરવાની કે છે જનતા હેરાન થાય છે પણ અમે નિયમ પ્રવીણભાઈને બહાર લઈને જોઈ ન શકે પ્રવીણભાઈ જનતા માટે લડવાની કાઢી. સાહેબ નિયમ પ્રોસેસ ચાલુ છે પ્રોસેસ કરો પ્રવીણભાઈ જે થતું હોય છે. પ્રોસેસ તો પ્રોસેસ સાહેબ તમે પ્રોસેસ કરો પ્રોસેસ કઈ વાંધો નહીં પ્રોસેસ આપણે જેટલા અહીંયા છીએ એટલા દિવસ બાકી નથી જતા. હવે હે ને બાકી બધે બહાર હોય તો 9 જણા છે ને એ લોકોના નામ નવ જણા રહેજો. હાલો ભાઈ પ્રોસેસ કરો જે આરોપી નંબર 1 થી 8 આવી 9 1 થી 9 છે ને એ લોકો બાકી બધે બહાર હોય. 1 થી 9 આરોપી નંબર હાલો ભાઈ, અહીં બતાવી, ભાઈ, બીજે લોકો હાલો ભાઈ, હાલો બહાર નીકળો. હાલો ભાઈ, હાલો ભાઈ. તમે વધારાના હોય અમે વધારે ને દેખાઈ ગયા હવે પાણી આવે બધું આવે ઓલી બાજુ ક્રોસમાં હોય છે સમજી ને? કઈ વાત આમાં પાણી આવતું જ નથી. આ તો આવી જાય પાણી તો લેવાનું ડન નમસ્કાર મિત્રો આજે ફરીથી કેશોદના અંડરબ્રિજ કે જેનું નામ ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પુલ છે મોતનો કૂવો છે ત્યાંથી ફરીથી આજે લાઈવ થઈ રહ્યા છે અને વિડીયો મારફતે એક સંદેશ આપી રહ્યા છે થોડા દિવસ પહેલાં આ જે પુલ છે આ જે કેશોદ અંડરબ્રિજ છે એમાં છેલ્લા જેટલી વરસાદ પડ્યો 4-5 દિવસથી પાણી ભરાઈ ગયું છે પાણી નીકળતું નથી આ પાણી કાઢવાની જગ્યાએ અમારી ઉપર કેસ કર્યા ક્યાંથી હુડકી આવી એવું બધું ઘણું બધું થયું પણ કેસ તો થયો એફઆઈઆર કરી અમારી પર ફરિયાદ અમારી સાથે 9 લોકોને ભાઈ પિયુષભાઈ હોય કિશોરભાઈ હોય પ્રવીણભાઈ હોય રાકેશભાઈ હોય કાનભાઈ હોય ભાઈ દિલીપ હોય તમામ લોકો એવા બાલુબાપા હોય આવા 9 લોકો ઉપર ફરિયાદ કરી પણ ફરિયાદ ભાજપવાળાના કહેવાથી અમારી પર ફરિયાદ થઈ હું કામ એનું તમને કારણ કહું કે જ્યારે ઉડકી લઈને આ પાણીમાં અમે ગયા તો ત્યારે અટક થઈ પણ અટક થયા પછી જો ફરિયાદ હકીકતમાં વાસ્તવિક થતી હોય તો ત્યારે જ થઈ ગયું પણ સાંજે મોડી રાત્રે ફરિયાદ થઈ મોડી રાત્રે ફરિયાદ થઈનો મતલબ એ કે ભાજપવાળાએ પ્રેશર બનાવ્યું અને ફરિયાદમાં પણ કાવત હવે હુડકી લઈને આવ્યા હોય એમાં શું કાવતરું થતું હોય છે મને એ ખબર નથી પડતી હોડી લઈ અને પાણીમાં તમે આવો તેમાં કાવતરું શું તો આવા કાવતરાની ફરિયાદો અમારી ઉપર થઈ તો આજે ફરિયાદ થઈ અને આજે અમે વાંચતે ગાજતે બધાએ 9 આરોપીઓને અમારી સાથે તમામ લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પદાધિકારીઓ આજે તમામ લોકો વાંચતે ગાજતે અમે પોલીસ સ્ટેશન ગયા કે ભાઈ અમારી ધરપકડ કરી અમે ગુનો કર્યો છે ને હોળી ચલાવવો એ જો ગુનો હોય કેશોદની જનતા માટે લડવું એ જો ગુનો હોય તો અમે ગુનો કર્યો છે અને તમે ફરિયાદ કરી તો અમારી ધરપકડ કરી લો અમને એરેસ્ટ કરી લો એટલે અમે વાંચતે ગાજતે ઢોલ નગારા સાથે કદાચ ગુજરાતમાં આવા બહુ ઓછા કિસ્સા બન્યા છે કે આરોપી જેને બનાવ્યા એ આરોપી વાંચતે ગાજતે પોલીસ સ્ટેશન ગયા પણ અમને પકડી ગયા એટલે અમે વાંચતે ગાજતે બધા મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન આજે ગયા અત્યારે પોલીસ સ્ટેશન ગયા અમે કીધું કે અમારી ધરપકડ કરી લો પોલીસે અમારી ધરપકડ ન કરી પોલીસે એવું કીધું કે ભાઈ તમને નોટિસ આપીને અમે છોડી દઈએ છીએ તમારી ધરપકડ અમારે નથી કરવાની પણ ધરપકડ નહોતી કરવાની કોઈ એફઆઈઆર ભાજપના કહેવાથી શું કામ થઈ ભાજપવાળાને હું કહેવા માંગુ કે ધરપકડ જ નથી થાય એમ તો એ ફરિયાદ કામ તો એનો સીધો મતલબ એ થાય છે કે આ ફરિયાદ ખોટી હતી આ ફરિયાદ ખોટી હતી એટલા માટે તો અમારી ધરપકડ ન થઈ બાકી ધરપકડ થઈ જવી જોઈતી હતી ને પણ અમારી ધરપકડ ન કરી અને અમને એવું આ ફરફરિયું આપી અને અમને મોકલી દીધા ભાજપવાળાએ આવું એક ફરફરિયું આપ્યું નોટિસ આપી તો આવી ફરિયાદોથી અમે બીતા નથી આવી ખોટી એફઆઈઆરોથી અમે બીતા નથી ને એટલા માટે આજે અમે એફઆઈઆર ઉત્સવ ઉજવ્યું વાંચતે ગાજતે અમે બધાય ગયા પોલીસ સ્ટેશન અને આવા ફરફરિયા આપે આવા ફરફરિયાથી બીતા નથી આવી અમને નોટિસો આપી ભાજપ દ્વારા આનાથી બીતા નથી અને એ ભાજપવાળાને કહેવા માગું કે તમે આ નોટિસ આપીને આ જ નોટિસની હું પાછી હોડી બનાવું છું આ જ નોટિસની હોડી બનાવીને આ જ સ્વિમિંગ પુલમાં નાખવું છે હજી તમારે કેસ કરવો જ કરી લેજો જાઓ ભાજપવાળા ગુજરાત ભાજપવાળાને કહેવા માગું કે તમારે કરવો જ કરી લેજો આ જે તમે મને નોટિસ આપી છે આજે અમને બધાને આ જ નોટિસની હોડી બનાવીને નાખીશ પાણી જે ભાજપવાળાથી જે થતું હોય એ કરી જો નાની હોડી નાની બનશે કાકા ભાજપવાળા બધા ફરી હવેલી હોડી બનાવતા આવડી ગઈ છે ખૂબ હોડી આગળ ઉભા રહે ઉકળી ઉભા રહે આમાં અમારી યારે તમને પકડી જા જેટા ભાગો તમને પકડી જાય
હા ભાઈ હોળી બની હોળીનો કેસ કર્યો, હોળી બનાવડાવડી તો આ ભાજપવાળાએ ફટફડિયું જે પોલીસ સ્ટેશનથી એમને આપ્યું ને એની બનાવી હોળી અને આ હોળી નાખી પાણીમાં. જાઓ જે થાય ભાજપવાળા અમારું કરી લેજો. આ નાખી પાણીમાં ફરે છે એ હોળી. કહેવાનો મતલબ એ છે કે અમે તમારી ફરિયાદોથી ડરવાના નથી, તમારી નોટિસોથી ડરવાના નથી. અમે લોકો માટે લડવાના છીએ, કેશોદની જનતા માટે લડવાના છીએ અને ગુજરાતના યુવાનો અને ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતા માટે અમે લડતા રહેવાના છે. અમે તમારી કોઈ પણ જો ઉપનીથી ડરવાના નથી. આ સંકેત તમને આપવા માંગીએ છીએ. આભાર. અત્યારે જોડાયેલા તમામ લોકો, ભાઈ પિયુષભાઈ હોય બે શબ્દ કહેવા માંગતો હોય. પિયુષભાઈ. પ્રવીણભાઈ અધ્યક્ષસ્થાને 4 દિવસ પહેલાં જે હોળીનો કાર્યક્રમ કર્યો એમાં ખોટી ફરિયાદો કરી. ભાજપવાળામાં એવું છે કે આમ આદમી પાર્ટી ડરી જશે, ફરિયાદો કરશો એટલે લડવાનું છોડી દેશે. પણ ભાજપવાળાને ખબર નથી કે આમ આદમી પાર્ટી ભગતસિંહના વિચારોથી ચાલે છે અને ભગતસિંહના વિચારો અમારા મનમાં છે. ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ બહુ લડાઈઓ લડી ચૂક્યા છે. આ કોઈ પેલી એફઆઈઆર એના ઉપર નથી થઈ કે ન મારી ઉપર થઈ છે કે ન અન્ય લોકો પર થઈ છે. ભાજપના બેઠેલા સત્તાધીશોને, નગરપાલિકાને પણ કહેવા માંગુ છું, તમે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ કેશોદની જનતાને ખબર પડી ગઈ છે. તમારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. આમ આદમી પાર્ટીનો અવાજ બની આવતી નગરપાલિકામાં પણ તમારા તમામ ભ્રષ્ટાચારો ખુલ્લા પાડશે. ચોક્કસથી લાઈવમાં જોડાયેલા તમામ લોકોનો આભાર માનું છું. હજી એટલા દિવસથી પાણી ભરાયેલું છે. આ પાણી પેલા કાઢવું પડે એમાં કોઈનું ધ્યાન નથી અને માત્ર કોણ અવાજ ઉઠાવે છે 10 કિલોમીટર કરીને હાલવું પડે છે. એના ઉપર બધાનું ધ્યાન છે. નગરપાલિકાના પ્રમુખે પોતે જ મીડિયા સમક્ષ કીધું છે કે ભાઈ આ નિષ્ફળતા સ્વીકારી છે. તો આ પાણી પેલા કાઢવામાં કોઈનું ધ્યાન નથી અને કોણ આમાં હુડકી લઈને આવ્યું ને કોણ ગુનેગાર છે ને કોણ આરોપી છે ને એ બધી માથાકૂટમાં પડ્યા છે. ત્યારે મારી અપીલ છે ભાજપના સત્તાધીશોને કે સૌથી પહેલાં પાણી તાત્કાલિક કાઢો તો કેશોદની જનતા માટે કંઈક સારું થાય. જે તમે વચ્ચે ડિવાઈડર બનાવો છો એ ડિવાઈડર મહેરબાની કરીને રહેવા દો, જેથી કરીને કેશોદની જનતાનું કંઈક ભલું થાય અને કેશોદની જનતાનું કંઈક સારું કામ કરો. એવી હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે તમારામાં કંઈક સારા વિચાર આવે ને તમે કંઈક સારા કામ કરો. અને અમે તો વિપક્ષમાં છે તો વિપક્ષની ભૂમિકા ભજવીએ છીએ, તો અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો એવી હું તમામને નમ્ર અપીલ કરું છું. 10 કિલોમીટર કિશોરભાઈનું કહેવાનું છે કે પાણીના કારણે 10 કિલોમીટર ફરીને આવવું પડે છે. તો તમામ મિત્રો જે લાઈવમાં જોડાયેલા તમામનો આભાર. અને જે ભાજપે ફરફરિયું આપ્યું એ નદીમાં નાખ્યું છે, સ્વિમિંગ પુલમાં. એટલે કહેવા માંગીએ છીએ કે અમે તમારાથી ડરતા નથી. એટલી વાત યાદ રાખજો.